હવારમાં ભાઈ ભૂત જેવા તૈયાર થઈને ટેમ્પામાં બેહીને નીકળી જતા, પણ કોઈ ચા પીધી નહોતી. પછી બધાની હારો આપણે તે ચાની ચૂસકી મારી અને ભાઈ પછી ટેમ્પામાં બેહીને ભાઈ પૂગી ગયા હતા પ્રાચી પૂગીને ભાઈ પ્રાચીન મંદિર જોયા અને દર્શન કર્યા. પછી ભાઈ મોક્ષના પીપળાને પાણી પાયું અને ભાઈ અમારા શિવભાઈ ફોટાના કેટલા શોખીન છે ભાઈ તમે જોઈ લો. પછી તો ટેમ્પામાં બેહીને પાર્લેજી ખાતા અને મેળો જોતા ભાઈ પૂગી હતા અમે સોમનાથ ભાઈ છે ને ટેમ્પાને પાર્કિંગની લાઈનમાં ઊભો રાખી દીધો અને અમારા શિવભાઈ કરાવી લીધો સાંડલો. પછી ભાઈ મહાદેવના દર્શન કરીને ભાઈ અમે જોવા પૂગી હતા દરિયો. પછી પૂગી ગયા ભાઈ અમે ભાલકાતીર્થ એ જગ્યા છે કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને ભાઈ અંતિમ શ્વાસ અંતિમ ક્ષણ અહીંયા વિતાવી હતી. પછી ભાઈ બધાને લાગી ગઈ હતી ભૂખ, એટલે ભાઈ પૂગી ગયા અમે માધવ હોટલમાં ભાઈ બધાની હારો રમે તે બપોરે જમવાનું કર્યું અને ભાઈ બહુ મજા આવી ગઈ. પછી તો ભાઈ અમારો ટેમ્પો ભૂખો હતો એટલે એને તે થોડુંક ડીઝલ પીવરાવી દીધું. પછી ભાઈ પાછા ટેમ્પોમાં બેહીને ભાઈ પૂગી ગયા હતા મૈયાણી હરસિદ્ધિ માય, ત્યાં માતાજીની આરતી લીધી અને ભાઈ અહીંયાથી ડાયરેક્ટ નીકળીને ભાઈ જવાનું છે દ્વારકા. વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઈક કરતા જજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો.